ફાઇબ્રોઇડ એટલે કે ગર્ભાશયમાં થતી ચરબીની ગાંઠ. તો શું તમે લોકો જાણો છો કે ચરબીની ગાંઠ થવાનું રીઝન શું હોય છે? ઘણીવાર ઘણા પેશન્ટો ચરબીની ગાંઠના કન્સર્ન સાથે આવતા હોય છે કે જેમાં જે લોકોને પ્રેગ્નન્સી ના રહેતી હોય છે. તો શું આ પ્રકારની ગાંઠોમાં પ્રેગ્નન્સી રહેવી પોસિબલ છે? ચાલો આજે આપણે જાણીએ કે ગર્ભાશયમાં થતી ચરબીની ગાંઠ એટલે કે ફાઇબ્રોઇડ શું છે. ફાઇબ્રોઇડ એ વન ટાઈપ ઓફ, જ્યારે કોઈ પણ મસ્ક્યુલર ટિશ્યુનો ઓવરગ્રોથ થાય ત્યારે વન ટાઈપ ઓફ બનતી ગાંઠ છે કે જેમાંથી કોઈ દિવસ કેન્સર થવાની શક્યતાઓ બહુ નહિવત હોય છે, પણ એ ઘણીવાર પ્રેગ્નન્સી રાખવામાં નડતી હોય છે. અમારી પાસે ઘણા બધા કેસીસ આવતા હોય છે, જેમાંનો એક આવેલો કેસ આપણે ડિસ્કસ કરીશું કે જેને ગર્ભાશયમાં બહુ બધી ગાંઠો હતી. પેશન્ટે પહેલા એકવાર ઓપરેટ પણ કરેલું હતું, પછી પણ અમે પણ ઓપરેટ કરેલું અને એની સાથે સાથે 5 થી 6 જેવી ગાંઠો આપણે નીકાળેલી. ત્યારબાદ પેશન્ટને ઇક્સી દ્વારા કન્સીવ કરાવવામાં આવ્યું. પેશન્ટનો જે પીરિયડ્સ હોય છે, જે પ્રેગ્નન્સી પીરિયડ્સ હોય છે, એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલું. ફાઇબ્રોઇડની સાથે સાથે જ્યારે આપણે એકવાર ફાઇબ્રોઇડની સર્જરી કરેલી હોય ત્યારે જે પ્રકારની ઓપરેશન્સ આવે છે, જ્યારે પાછળથી આપણે કોઈ સી સેક્શન્સ કે સિઝેરિયન દ્વારા જવાનું થાય છે, ત્યારે શું ડિફિકલ્ટીઝ આવે છે એ પણ અમે આ કેસમાં ફેસ કરી કે જ્યારે અંદર બહુ બધી વસ્તુઓ એકબીજા જોડે ચોટેલી હોવા છતાં પણ આપણે સક્સેસફુલ કેસને પાર પાડ્યો છે. તમે પેશન્ટ જોડે પણ એના રિવ્યુ જાણી શકો છો, શું આઉટકમ આવે છે, કઈ રીતે. તો જ્યારે પણ ફાઇબ્રોઇડની ગાંઠ હોય ત્યારે કોઈ પણ પ્રકારનો ગભરાવટ રાખ્યા વગર આજે જ વિઝિટ કરો, જેથી કરીને અમે તમને આગળના ભવિષ્ય માટે તૈયાર કરીશું. નીલમબેન અશ્વિનભાઈ ગોગદાણી. તમે ક્યાંથી આવ્યા છો? અમે સીમાડા નાકા ચામુંડાનગરમાંથી આવ્યા છે. અમે ઘણી બધી હોસ્પિટલ ગયા, હાર્દિક સર પાસે આવ્યા, એનું રિઝલ્ટ અમને સારું લાગ્યું છે. તમારી ઉંમર કેટલી છે? 31 વર્ષ. અને કેટલા માટે પ્રેગ્નન્સી માટે ટ્રાય કરતા હતા? 5 વર્ષ થયા. આગળ તમે કઈ ટ્રીટમેન્ટ કરાવેલી છે? 2 વખત ઓપરેશન થયેલા છે. પછી હાર્દિક સરની પાસે બધી સલાહ લીધી, તેણે અમને સારું રિઝલ્ટ આપ્યું, આઈવીએફ કરાવ્યું નાખ્યું એમ. આઈવીએફ કરાવ્યું તો શું તમને રિઝલ્ટ મળ્યું અત્યારે? અત્યારે 2 બેબી છે. સ્ટાફ કેવો લાગ્યો તમને? બહુ સરસ લાગ્યો.